કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 11 ગુજરાતી માધ્યમ વિષય BA આપણો પાઠ 10મો છે આંતરરાષ્ટ્રીય વ્યાપાર વિશે આપણે શીખી ગયા હતા. આજે આપણે નવો ટોપિક જોઈશું, નિકાસ વેપાર માટે પ્રોત્સાહન. નિકાસ કરવી એટલે આપણા ભારત દેશમાંથી બીજા દેશમાં માલ જવો. તે દેશમાં જરૂરી અને અનિવાર્ય પેદાશોની માંગ સામે પુરવઠો જાળવી રાખવા, દેશની સુરક્ષા માટે તથા આર્થિક વિકાસ માટે આયાત કરવી પડે છે. દેશમાં જરૂરી અને અનિવાર્ય પેદાશોની માંગ સામે પુરવઠો જાળવી રાખવા, દેશની સુરક્ષા માટે તથા આર્થિક વિકાસ માટે આયાત કરવી પડે છે. આયાતી પેદાશો અને સેવાની ચૂકવણી હુંડિયામણમાંથી કરવી પડે છે. આયાતી પેદાશો અને સેવાની ચૂકવણી હુંડિયામણમાંથી કરવી પડે છે. હુંડિયામણ મેળવવા અને અર્થકારણની સ્થિરતા તેમજ સલામતી માટે નિકાસ કરવી પડે છે. હુંડિયામણ મેળવવા માટે અને અર્થકારણની સ્થિરતા તેમજ સલામતી માટે નિકાસ કરવી પડે છે, જેથી હુંડિયામણ કમાણી થાય. આ પરિસ્થિતિમાં દરેક દેશ નિકાસોને પ્રોત્સાહન આપે. બધા દેશ કંઈ પણ એવું પ્રોત્સાહન આપે કે જેથી પોતાના દેશમાંથી માલ બીજા દેશમાં વધારે જાય, તો હુંડિયામણ ભારત દેશમાં આવે. દેશમાંની પેદાશો વિદેશી આયાતકારોને સસ્તી, ઊંચી ગુણવત્તાવાળી અને માંગે ત્યારે મળી રહે તે માટે કોઈ પ્રોત્સાહનો નિકાસકારોને આપવામાં આવે તેને નિકાસ પ્રોત્સાહન કહેવામાં આવે છે. આપણા દેશમાંથી વિદેશો આયાતકારોને સસ્તી, ઊંચી ગુણવત્તાવાળી અને માંગે ત્યારે મળી રહે તેવી કોઈ પણ પ્રોત્સાહન નિકાસકારોને આપવામાં આવે તેને નિકાસ પ્રોત્સાહનો કહેવામાં આવે છે. નિકાસ પ્રોત્સાહન આપવાની જવાબદારી મહદઅંશે કોની હોય છે? સરકારની હોય છે. આવા પ્રોત્સાહનો સરકારી હોવાથી તેના માધ્યમો પણ સરકારી હોય છે. નિકાસ પ્રોત્સાહનના વિવિધ માધ્યમોની ચર્ચા કરીશું. એમાં પહેલી વાત કરીશું વેપારી સંધિ, બીજું નાણાકીય અને આર્થિક ઉત્તેજન વળતર, ત્રીજું સંકલિત અને સુગ્રથિત આર્થિક પ્રોત્સાહન, નાણાકીય સવલતો અને સેવાઓ, બિન આર્થિક સગવડો, વિશિષ્ટ આર્થિક વિસ્તારો, નિકાસ પ્રક્રિયા વિસ્તારો. વેપારી સંધિઓની વાત કરીએ. વેપારી સંધિઓના માધ્યમ દ્વારા નિકાસ પ્રોત્સાહન આપવામાં આવે છે. રાજકીય દ્રષ્ટિએ એકબીજાને અનુકૂળ હોય તેવા દેશોના રાજકારણીઓ આ માધ્યમ દ્વારા વેપારી સંધિઓ કરે છે. આ વેપારી સંધિ મુજબ કોઈ એક અથવા વધારે દેશો અન્ય કોઈ એક કે વધારે દેશોની પેદાશ અને સેવાઓની આયાત કરશે અથવા તેને અગ્રિમતા આપશે તેવો કરાર કરે છે. વેપારી સંધિમાં શું છે કે વેપારી સંધિઓના માધ્યમ દ્વારા નિકાસ પ્રોત્સાહન આપવામાં આવે છે. રાજકીય દ્રષ્ટિએ બીજા અનુકૂળ હોય તેવા દેશોના રાજકારણીઓ આ માધ્યમ દ્વારા વેપારી સંધિ કરે છે. આ વેપારી સંધિ મુજબ કોઈ એક અથવા વધારે દેશો અન્ય કોઈ એક કે વધારે દેશોની પેદાશ અને સેવાઓની આયાત કરશે અથવા તેને અગ્રિમતા આપશે તેવો કરાર કરવામાં આવે છે, જેને વેપારી સંધિ કહેવામાં આવે છે. નાણાકીય અને આર્થિક ઉત્તેજન વળતર. નાણાકીય અને આર્થિક ઉત્તેજન વળતરના માધ્યમ દ્વારા નિકાસ પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે. આ માધ્યમોનો ખૂબ જ મોટા પ્રમાણમાં અને લાંબા સમયથી ઉપયોગ થાય છે. આ યોજના અનુસાર પહેલી વાત, નિકાસકારને નક્કી કરેલા દરે સીધું વળતર આપવું. બીજું, નિકાસપાત્ર પેદાશો પરના
વેચાણ વેરા અને આબકારી વેરા નહીં લેવા અથવા તો એનું પ્રમાણ ઓછું કરવું. આગળ, નિકાસની આવકને સંપૂર્ણ કે અંશતઃ આવકવેરામાંથી મુક્ત આપવી જોઈએ. આપણે નિકાસ કરીએ છીએ એટલે કે આપણા દેશમાંથી માલ બીજા દેશમાં આપણે મોકલીએ છીએ તો સંપૂર્ણ કે મહદ અંશે અથવા થોડો ઘણો પણ આવકવેરામાંથી મુક્તિ આપવી જોઈએ. એટલે કે આવકવેરો ભરવાનો હોય ત્યારે એ ગણતરી એમાં લેવી ન જોઈએ. નિકાસની પેદાશોનો કાચો માલ, અન્ય સાધનો અને વીજળી સસ્તા ભાવે આપવી વગેરે જેવા ઉત્તેજન વળતરો આપવામાં આવે છે. આગળ વાત કરીએ મિત્રો, સંકલિત અને સુગ્રથિત આર્થિક પ્રોત્સાહનો. આ યોજનામાં નક્કી કરેલી રકમની અથવા નક્કી કરેલી પેદાશની નિકાસ કરવામાં આવે તો તેના બદલામાં મળેલા વિદેશી હુંડિયામણના નક્કી કરેલા પ્રમાણમાં આયાત કરવાનો હક આપવામાં આવે. નિકાસ ખાતરી આપવાના બદલામાં રાહત દરે જમીન પ્રાપ્ત કરીને, એટલે કે એકદમ રિઝનેબલ ભાવે જમીન પ્રાપ્ત કરીને તેના ઉપર નિકાસ પાત્ર પેદાશોનું ઉત્પાદન કરવું, કે જે બીજા દેશમાં આપણે માલ મોકલીએ છીએ, જેની નિકાસ કરીએ છીએ, એવી જ વસ્તુનું ઉત્પાદન કરો. આગળ, કારખાનામાં સ્થાપવાનો લાભ. આગળ, કરવેરા અને અન્ય નિયંત્રણોમાંથી મુક્ત એવા મુક્ત વેપાર વિસ્તારમાં કારખાના ઊભા કરવાના બદલામાં બધી જ અથવા તો નક્કી કરેલા પ્રમાણમાં પેદાશો નિકાસ કરવી વગેરે જેવા પ્રોત્સાહનો પૂરા પાડવામાં આવે છે. આગળ જોઈએ ટોપિક નવો, નાણાકીય સવલતો અને સેવાઓની વાત. નાણાકીય સવલતો અને સેવાઓના માધ્યમ દ્વારા નિકાસ પ્રોત્સાહન પૂરા પાડવામાં આવે છે, જેમ કે નિકાસકારોને પેદાશની જે દિવસે નિકાસ કરે તે જ દિવસે બિલના નાણાં પ્રાપ્ત થાય તેવી વ્યવસ્થા કરવી. આગળ, હુંડિયામણ દરના ફેરફાર સામે રક્ષણ આપવું. નેક્સ્ટ, આયાતકારને સરળતાથી માલ પ્રાપ્ત થાય તેવી વ્યવસ્થા કરવી. આયાતકારની નાણાકીય સદ્ધરતા તપાસીને તેના જમીન તરીકેની સેવા પૂરી પાડવા. માહિતીનો સમાવેશ નાણાકીય સવલતો અને સેવાઓના માધ્યમમાં થાય છે. આગળ જોઈએ મિત્રો, બિન આર્થિક સગવડો. નિકાસકારોને સીધી આર્થિક મદદ કરવાને બદલે બિન આર્થિક સગવડો દ્વારા પણ પ્રોત્સાહન આપવામાં આવે છે, જેવું કે નિકાસ માટે જરૂરી માહિતી પૂરી પાડવી, નિકાસપાત્ર પેદાશોનું ઉત્પાદન કરવા માટે જરૂરી તાલીમ પામેલા માણસો તૈયાર કરવા માટે પ્રશિક્ષણ અને તાલીમની વ્યવસ્થા કરવી. નિકાસકારો વચ્ચે સ્પર્ધા યોજી સૌથી વધુ નિકાસ કરે તેનું બહુમાન કરવું. નિકાસ બજારોની માહિતી આપવી. નિકાસ પેદાશોનું ઉત્પાદન કરતા કારખાનામાં હડતાલ અને તાળાબંધીને ગેરકાયદેસર જાહેર કરવા વગેરે જેવા અનેક બિન આર્થિક નિકાસ પ્રોત્સાહન આપવામાં આવે છે. આગળ આપણે ટોપિકની ચર્ચા કરીશું. છઠ્ઠો પોઈન્ટ છે વિશિષ્ટ આર્થિક વિસ્તાર. SEZ વિશિષ્ટ આર્થિક વિસ્તાર અંગેનો કાયદો સંસદ દ્વારા 2005માં પસાર કરવામાં આવ્યો હતો અને 10મી ફેબ્રુઆરી 2006ના રોજથી તે અમલી બન્યો.
વિશિષ્ટ આર્થિક વિસ્તાર એ એક એવો ભૌગોલિક વિસ્તાર છે કે જેમાં આર્થિક કાયદાઓ દેશમાં પ્રવર્તતા અન્ય કાયદાઓ કરતાં વધુ ઉદાર હોય છે. વિશિષ્ટ આર્થિક વિસ્તારની શ્રેણી અન્વયે અનેક વિશિષ્ટ વિસ્તારો આવરી લેવામાં આવે છે, જેમાં પહેલી વાત નિકાસ પ્રોસેસિંગ વિસ્તાર, મુક્ત વેપાર, મુક્ત બંદરો, ઔદ્યોગિક વસાહતોનો સમાવેશ થાય છે, જેનો મુખ્ય હેતુ પ્રત્યક્ષ સ્થાનિક અને વિદેશી મૂડીરોકાણને આકર્ષવાનો છે. વિશિષ્ટ આર્થિક વિસ્તારમાં ઔદ્યોગિક એકમોને ચીજવસ્તુઓની નિકાસ વૃદ્ધિ માટે જરૂરી પ્રોત્સાહનો જેવા કે કસ્ટમ ડ્યુટી, કેન્દ્રીય આબકારી જકાત, સેવા કર, કેન્દ્રીય વેચાણ વેરો તથા સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેકરામાંથી મુક્તિ આપવામાં આવે છે. સ્થાનિક અને વિદેશી મૂડીરોકાણોને આકર્ષવા ઉત્તેજન આપવું તથા આ વિસ્તારમાં માળખાકીય સવલતોનો વિકાસ કરવો વગેરે જેવા પ્રોત્સાહનો પૂરા પાડે છે. આગળના ટોપિક પર વાત કરીએ. નિકાસ પ્રક્રિયા વિસ્તાર. ભારત સરકારે નિકાસ વેપાર માટે પ્રોત્સાહનો માટે દેશના જુદા જુદા વિસ્તારમાં નિકાસ પ્રક્રિયા વિસ્તારની સ્થાપના કરી છે. નિકાસ વૃદ્ધિ દ્વારા મોટા પ્રમાણમાં હુંડિયામણ મેળવવા માટેનો આ પ્રયત્ન છે. નિકાસ પ્રક્રિયા વિસ્તાર અને મુક્ત વેપાર વિસ્તાર આગળ વાત કરીએ. નિકાસ પ્રક્રિયા વિસ્તાર અને મુક્ત વેપાર વિસ્તાર પરસ્પરના પર્યાય છે. ભારત સરકારે જાહેર કરેલી નીતિ હેઠળ કંડલા, સાંતાક્રુઝ એ મુંબઈમાં આવેલું છે, ફાલ્ટા, નોઈડા, કોચીન, ચેન્નઈ, વિશાખાપટ્ટનમ, દ્વારકા પાસે કોશિન્દ્રા તથા ભરૂચ પાસે દહેજ એમ વિવિધ સ્થળે મુક્ત વેપાર વિસ્તાર સ્થપાયા છે. નિકાસ પ્રોત્સાહન માટે મુક્ત વેપાર વિસ્તાર, આબકારી જકાત, દેશની અંદરના અને દેશની સાથેના નાણાકીય વિસ્તારો, પ્રાથમિક સુવિધાઓ જેવી કે રસ્તા, વીજળી, પાણી, સંદેશા વ્યવહારની સગવડો, ઊંચી ગુણવત્તાવાળો કાચો માલનો પુરવઠો સતત મળી રહે તેવી ખાતરી આપવામાં આવે છે. નિકાસ પ્રક્રિયા વિસ્તારમાં સરકાર નિકાસકારને નિકાસ અંગેની અદ્યતન અને વિવિધ માહિતી પૂરી પાડે છે. વિદેશોમાં વિવિધ પેદાશોના બજારની સ્થિતિ, નિકાસ માટે રાજકીય પરિસ્થિતિ, વાહનોની અવરજવરની સુવિધાઓ વગેરેની માહિતી પૂરી પાડવામાં આવે છે. મિત્રો, આપણે આયાત વિધિથી અટકીશું. આયાત વિધિ આપણે નેક્સ્ટ વિડીયો વખતે જોઈશું. ત્યાં સુધી રજા લઈશ. થેન્ક યુ.